આ તરફ અમદાવાદના શહેરીજનોને ટ્રાફિકથી રાહત મળશે। એસજી હાઈવે જતા વાહન ચાલકોને તેનો લાભ થવાનો છે। એસજી હાઈવેનો 4 કિલોમીટર લાંબો બ્રિજ જે છે તે જૂનથી ખુલવાનો છે। સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધી મુસાફરી સરળ થશે। 3 જંકશનના ટ્રાફિકથી મુક્તિ મળશે। રોજિંદા ટ્રાફિકમાં ઘટાડો થઈ શકે। અંદાજે 500 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે હવે પ્રશાસન દ્વારા વધુ એક બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેને જ લઈને એસજી હાઈવેમાં 3 જેટલા ડાયવર્ઝન આપવામાં આવ્યા હતા, જેમાં હવે કર્ણાવતીથી ઉજાલા તરફ જવાનો અને ગાંધીનગર પણ સરખેજથી ગાંધીનગર સુધીનો જે જોડતો બ્રિજ છે જે હવે બનવાની તૈયારીના આરે છે અને આગામી ટૂંક જ સમયમાં આ બ્રિજ છે અંદાજિત 1 મહિનાની આસપાસ હવે શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે હાલ આ બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે। તમામ તૈયારીઓને આખરી ઓપ પણ હવે આપવામાં આવી રહ્યો છે અને બ્રિજની મજબૂતાઈને લઈને પણ રિપોર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી અને જે બાદ હવે આ બ્રિજ છે જે અંદાજિત 500 થી પણ વધુ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં જે એસજી હાઈવે ધોળી નસ સમાન જે શહેરની ધોળી નસ કહેવામાં આવતી હોય છે તે જ વિસ્તાર અને તે જ રોડમાં અવરજવર લોકોની મોટી સંખ્યામાં થતી હોય છે। ત્યાં ટ્રાફિકનો મોટી સમસ્યા હોય છે, પરંતુ આ બ્રિજ ખુલ્લો મૂકતાની સાથે જ વાહન ચાલકોને 3 સિગ્નલ ફ્રી થશે, એટલે કે સૌથી મોટી રાહત મળશે અને વાહન ચાલકોએ ટ્રાફિકમાંથી પણ પરેશાનીનો સામનો નહીં કરવો પડે। કેમેરામેન પુખરાજ શર્મા।